નજીક એસટી બસે હડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતો થતા રહે છે, ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજપરા ગામ નજીક આણંદથી ઊંચા કોટડા પગપાળા જઈ રહેલા યાત્રુઓની રિક્ષાને એસટી બસ એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં અન્ય 3 થી 4 લોકો ઘાયલ થયા છે, જેમને 108 વડે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. રિપોર્ટર ઝુબેર કાઝી, મહુવા. આણંદ જિલ્લામાંથી આવીએ છીએ. અમે પગપાળા સંત જતા હતા ઊંચા કોટડા અને એક બસ વાળાએ એક બેરી પાર લીધી. બીજા 8 જણાને પાડ્યા છે. બીજા 3 કે 4 જણને પાડ્યા છે. એ રીતે પાડતો આવે. એ રીતે ટોટલ 17-18 જણને ઉડાડ્યા જશે. એ રીતે 16-17 જણને ઉડાડ્યા છે. કઈ જગ્યાએ જતા હતા? અમે ઊંચા કોટડા જતા. ચાલીને? હા, ચાલ. બોરિયા ગામથી આવ્યા છે. હા, આણંદ એટલે બોરિયા જ કહેવાય. કેટલા જણા હતા ટોટલ? તમે કેટલા જણા છો? અમે લગભગ 70 જણા. 70 જણા.